વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અસામાજિક તત્વોએ કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। મારુતિધામ સોસાયટી ખાતે ગત રાત્રિએ બનાવ બન્યો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે। બાઇક સવાર બે શખ્સોએ કાચ તોડી નુકસાન પહોંચાડ્યું છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કાર માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। મારુતિધામ સોસાયટી ખાતે ગત રાત્રિએ સંપૂર્ણ બનાવ બન્યો હોવાનું જોવા મળી રહ્યું છે।